જ્ઞાનીનો વિશ્વાસ થાય તેને ચારે પડખે સમાધાન અવિરોધ પ્રતીતિ જોઈએ અને તેણે જ કેવળ જ્ઞાની દીઠો એનો સાચો સ્વીકાર કર્યો છે. તો એમાં ચારે પડખેથી અવિરોધ પ્રતીતિ જોઈએ, એમાં શું કહેવું છે? ચારે પડખે તેને પ્રતીતિ આવવી જોઈએ અને કેવળ જ્ઞાન એ દીઠું એમ થશે. એટલે કે ભગવાને દીઠું એમ થશે એનો અર્થ મારે કઈ કરવાનું નથી, ભગવાને દીઠું એમ થશે એવું એમ સમજે માત્ર કે મારે કઈ કરવાનું નથી, પુરુષાર્થી તો ભગવાને દીઠું એમ થવાનું છે એમ એને યથાર્થ રીતે ભગવાનને ઓળખ્યા નથી. એને ચારે પડખેથી પ્રતીતિ આત્માનું સ્વરૂપ શું, નિશ્ચયથી શું છે, વ્યવહારથી શું છે, એમ ચારે બાજુની દ્રવ્ય ગુણ પર્યાયની પ્રતીતિ આવીને જે ભગવાને દીઠું એમ થશે એવી જાતનો જેને વિશ્વાસ છે એ એને યથાર્થ સમજ્યો છે. માત્ર એમ સમજ્યા વગર ભગવાને દીઠું એમ થશે એ તો પોતે પુરુષાર્થની મંદતા માટે બોલે છે. ભગવાને દીઠું એમ ભગવાને જ્ઞાનમાં જેમ આવ્યું તેમ થવાનું છે. ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે કે હું પુરુષાર્થ પૂર્વક જે કરે એને થાય છે. પુરુષાર્થ જેને પુરુષાર્થ ને નિષેધ કરે છે એને થતું જ નથી. ભગવાનના જ્ઞાનમાં એમ આવે છે કે જે આત્મા પુરુષાર્થ પૂર્વક આગળ જાય છે એને જ થાય છે અને એ એમ જ થવાનું છે એમ ભગવાને જોયું છે. પણ જેના મગજની અંદર નિર્ણયમાં એમ બેઠું કે પુરુષાર્થ વગર પુરુષાર્થ કઈ કરવાનું નથી, તો ભગવાને એમ દીઠું છે કે તારે ભવ છે એ જેને પુરુષાર્થ નથી માનતો એને કઈ થવાનું જ નથી. બરાબર. એમ કે સર્વજ્ઞ દીઠું છે ત્યારે મારો મોક્ષ થશે એ ખરેખર કહેવાને લાયક નથી. જેને ચારે પડખેથી સર્વજ્ઞની પ્રતીતિ આવી નથી અને પોતે પુરુષાર્થ કરતો નથી એ રીતનો, તો એ કહેવાને લાયક નથી કે ભગવાને દીઠું એમ થશે. પોતાને કઈ અંદર પુરુષાર્થ કરવો નથી અને ભગવાને દીઠું કરશે એમ થશે. ભગવાને મારા ભાવ દીઠા જ નથી, કારણ કે મારે આત્મા જ જોઈએ છે અને મારે પુરુષાર્થ કરવો જ છે, માટે ભગવાને મારા ભાવ દીઠા જ નથી એવી પ્રતીતિ એની અંદરથી આવે છે. અંદરથી એવો અવાજ એને આવે છે. ચાલતા પરિણામમાં દુઃખ લાગવું જોઈએ. ચાલતા પરિણામમાં દુઃખ લાગવું જોઈએ. દુઃખ તો લાગતું નથી. દુઃખ નથી લાગતું અને અંદરથી આકુળતા, બધી આકુળતા છે અને દુઃખ સ્વરૂપ છે અને દુઃખ લાગે. સુખ સ્વરૂપ મારો આત્મા છે, આ તો બધું દુઃખ છે અને જે આ બધા આશ્રવ છે એ તો વિપરીત છે, આકુળતા રૂપ છે, દુઃખરૂપ છે, દુઃખના ફળ રૂપ છે. બધું આ બધા જે ચાલતા પરિણામો છે તે દુઃખરૂપ જ છે એવું એને દુઃખનો વિશ્વાસ આવવો જોઈએ. અને અંતર આત્મામાં સુખ છે એમ સુખનો વિશ્વાસ આવવો જોઈએ. સુખના વિશ્વાસ પૂર્વક આ દુઃખ છે એમ એને ભાસવું જોઈએ. એટલે એની ઉપરથી રુચિ ઉઠી જવી જોઈએ કે આ તો બધું દુઃખ સ્વરૂપ છે. મારા સ્વભાવથી વિપરીત છે, દુઃખરૂપ છે, આકુળતારૂપ છે. મારું સ્વરૂપ સુખરૂપ છે, નિરાકુળ સ્વરૂપ છે. સુખ સ્વભાવ મારા આત્મામાં છે એવું લાગવું જોઈએ. એટલો વિશ્વાસ એને અંતરથી આવવો જોઈએ. બધું બહારમાં રુચિ લાગે છે, બહારમાં રસ લાગે છે અને અંતરમાં મારે પ્રગટ કરવું છે એમ ન થાય. બે ઠેકાણે રસ હોય એવી રીતે થાય. રુચિ આત્માની લાગે, એક બાજુથી રુચિ છૂટી જાય ને આત્માની રુચિ લાગે તો થાય. બરાબર. રાગની રુચિ રાખે અને સર્વજ્ઞ દીઠું છે એમ થશે એ પણ બરાબર નથી. બરાબર નથી. રુચિ રાગની છે અને સ્વભાવની રુચિ નથી.
અને ભગવાને દીઠું હશે એમ થશે તો બચાવ કરે છે. બરાબર. બે દિવસ પહેલાની ચર્ચામાં આપણે એનો બહુ સારો ખુલાસો, આત્મા શુદ્ધ છે એમ જે કે એને નવ ચારિત્રની વાત બાજુ પર રાખે પણ નવ કોટી એને અભિપ્રાયમાંથી રાગને હે બુદ્ધિ આવી જોઈએ. રાગ કોઈ રીતે આદરણી નથી. જે રાગ આવે એ રાગ મારું સ્વરૂપ જ નથી. આ કોઈ રાગ મારે જોતો નથી. હું તો વિતરાગી સ્વરૂપમાં, આ રાગ મારા આત્માનું સ્વરૂપ જ નથી. એવી રુચિ અંતરમાંથી આવવી જોઈએ. ગમે એવો સૂક્ષ્મ ઊંચામાં ઊંચો રાગ હોય તો રાગ મારું સ્વરૂપ નથી, હું તો જાણનાર. એટલી હે બુદ્ધિ અંતરમાંથી આવી જવી જોઈએ. રાગની મીઠાશ કાંઈ પણ રહી જાય તો એને અંદરથી યથાર્થ શ્રદ્ધા થતી નથી, યથાર્થ નિર્ણય થતો નથી. એટલે આવે છે ને કે ગમે એટલું બહારથી ક્રિયા કરેલી ત્યાગ કરી જંગલમાં જાય પણ જો અંદર ઊંડાણમાં રાગની મીઠાશ રહી જાય છે તો એ અંતરમાંથી આત્મા પ્રગટ થતો નથી, એને ભેદ જ્ઞાન થતું નથી. રાગની મીઠાશ અંતરમાં રહી જાય તો ગમે એવો રાગ હોય પણ રાગ મારું સ્વરૂપ નથી, એની હે બુદ્ધિ અંતરમાંથી આવવી જોઈએ. તો એને પોતાના આત્માને શુદ્ધ માન્યો એમ કહેવાય ખરેખર. તો એને શુદ્ધ માન્યો, તો એને જાણનાર માન્યો, અકર્તા માન્યો, નાયક માન્યો.